નમસ્કાર. ચાલો આજે શ્રીમદ્ ભગવદ્ ગીતાના એક ખૂબ જ ગહન અધ્યાયને સમજવાનો પ્રયત્ન કરીએ. એક એવું રહસ્ય જે આપણા સૌના અસ્તિત્વ સાથે જોડાયેલું છે. આ કોઈ મનની ઉપજાવેલી વાત નથી. હકીકતમાં આ ગીતાના 15મા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ દ્વારા આપણા આ ભૌતિક જગત માટે વપરાયેલું એક ખૂબ જ શક્તિશાળી રૂપક છે. તો ચાલો સાથે મળીને આના ઊંડાણમાં ઉતરીએ. તો સૌથી પહેલાં એ સમજીએ કે આ વિચિત્ર ઊંધું વૃક્ષ આખરે છે શું અને એ કઈ રીતે આપણા આ સંસારનું જ એક પ્રતીક છે. ભગવાન કૃષ્ણ આ સંસારને અશ્વત્થ વૃક્ષ કહીને બોલાવે છે. આ નામ જ બહુ અર્થપૂર્ણ છે. શ્વ એટલે આવતીકાલ અને અશ્વત્થ એટલે જે આવતીકાલ સુધી પણ એક સરખું ટકી રહેવાનું નથી. આ આપણા અસ્તિત્વનું જ પ્રતીક છે જે સતત બદલાતું રહે છે. હવે આ રૂપક છે ને એ બહુ જ રસપ્રદ છે. જો આ વૃક્ષના મૂળ ઉપર તરફ છે, આકાશ તરફ, જે પરમાત્મા એટલે કે આપણા મૂળ સ્ત્રોત સાથેના જોડાણને દર્શાવે છે. એની ડાળીઓ નીચે પૃથ્વી તરફ ફેલાયેલી છે, જે આપણા કર્મો અને આપણી ઈચ્છાઓ છે, જે આપણને આ સંસારમાં જકડી રાખે છે. અને એના પાંદડા એટલે વૈદિક જ્ઞાન, જે આ વૃક્ષને પોષણ આપે છે. આ વાતને સમજવા માટે એક બહુ જ સરસ ઉદાહરણ છે. કલ્પના કરો કે નદી કિનારે એક વૃક્ષ છે. એનું પ્રતિબિંબ પાણીમાં કેવું દેખાય? ઊંધું ખરું ને? લાગે એકદમ સાચું. પણ શું એ હકીકત છે? ના, એ તો માત્ર એક પ્રતિબિંબ છે. બસ આપણો આ સંસાર પણ બરાબર એવો જ છે. એકદમ વાસ્તવિક દેખાય છે, પણ છે તો એક ક્ષણિક, એક અસ્થાયી વાસ્તવિકતા. સારું, તો હવે એક મોટો સવાલ મનમાં આવે. જો આપણે બધા આ સંસારરૂપી વૃક્ષની ડાળીઓમાં આમ તેમ ગૂંચવાયેલા છીએ, તો પછી એમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે? મુક્તિ કેવી રીતે મળે? ચાલો હવે એના પર વાત કરીએ. આપણે જે બંધનમાં છીએ ને, એનું કારણ બીજું કોઈ નહીં પણ આપણા પોતાના જ કર્મો છે. પ્રકૃતિના જે 3 ગુણો છે, સત્વ, રજસ અને તમસ, એ જ આપણી વૃત્તિઓને પ્રભાવિત કરે છે અને આપણને આ સંસાર વૃક્ષની ડાળીઓમાં વધારે ને વધારે ફસાવતા જાય છે. પણ આ બધી ગૂંચવણને કાપવા માટે શું કોઈ ઉપાય છે? હા, બિલકુલ છે. ગીતામાં એના માટે એક બહુ શક્તિશાળી શસ્ત્ર બતાવ્યું છે. અને એ છે અસંગ શસ્ત્ર, એટલે કે અનાસક્તિનું, ડિટેચમેન્ટનું શસ્ત્ર. તો સવાલ એ છે કે આ અસંગ શસ્ત્ર ચલાવવું કેવી રીતે? એના માટે 3 મુખ્ય પગલાં છે. પહેલું, એ વાત દિલથી સ્વીકારી લેવી કે આ દુનિયા કાયમી નથી, એ બદલાતી રહે છે. બીજું, જે પણ કામ કરીએ એ ફળની ચિંતા કર્યા વગર કરીએ. અને ત્રીજું, એ મૂળ સ્ત્રોતને શોધવાનો પ્રયત્ન કરવો, એટલે કે પરમાત્માને, જ્યાંથી આ આખું વૃક્ષ ઉગ્યું છે. તો ટૂંકમાં કહીએ તો અનાસક્તિ જ મુક્તિનો રાજમાર્ગ છે. અત્યાર સુધી આપણે વાત કરી બહારની દુનિયાની, એટલે કે આ સંસારરૂપી વૃક્ષની. પણ આ વૃક્ષ પર એક મુસાફર પણ છે, જે અંદર બેઠો છે, અને એ છે જીવાત્મા. તો ચાલો હવે આ આંતરિક યાત્રીની સફરને સમજીએ. અહીં ભગવાન કૃષ્ણ એક એવી વાત કહે છે જે ખરેખર વિચારવા જેવી છે. એ કહે છે કે દરેક જીવની અંદર જે આત્મા છે એ કોઈ બીજું નહીં પણ મારો જ, એટલે કે પરમાત્માનો જ એક સનાતન અંશ છે. મતલબ કે આપણા સૌની અંદર એક દિવ્ય અંશ રહેલો છે. તો પછી પુનર્જન્મ કેવી રીતે થાય છે? એના માટે પણ એક સુંદર ઉપમા આપી છે. જેમ હવા ફૂલની સુગંધને પોતાની સાથે લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, બરાબર એ જ રીતે આત્મા જ્યારે એક શરીર છોડે છે ત્યારે મન અને ઇન્દ્રિયોના જે સંસ્કારો હોય છે એને પોતાની સાથે લઈને નવા શરીરમાં પ્રવેશ કરે છે. આ કન્સેપ્ટ કદાચ થોડો અઘરો લાગે, પણ ચાલો એને એક આધુનિક ઉદાહરણથી સમજીએ. આપણા આત્માને એક સિમ કાર્ડ સમજી લો અને શરીરને એક મોબાઈલ ફોન. હવે જુઓ, આપણે ફોન તો બદલતા રહીએ છીએ, ખરું ને? પણ સિમ કાર્ડ એ તો એનું એ જ રહે છે. આપણી ઓળખ, આપણો બધો ડેટા એમાં જ હોય છે. બસ એવી જ રીતે શરીર ભલે બદલાય પણ આત્મા પોતાના કર્મોના સંસ્કાર લઈને આગળની યાત્રા કરતો રહે છે. કેટલું સરળ થઈ ગયું આ સમજવું. સારું, તો આપણે સંસારરૂપી વૃક્ષને સમજ્યા, એમાં રહેલા આત્મારૂપી યાત્રીને પણ સમજ્યા. પણ આ બંને આવ્યા ક્યાંથી? આ બધાનો મૂળ સ્ત્રોત કોણ છે? ચલો હવે એ પરમ તત્વની શક્તિને ઓળખીએ. આપણે ઘણીવાર ભગવાનને ક્યાંક દૂર આકાશમાં શોધીએ છીએ, પણ ગીતા કહે છે કે એ તો કણ-કણમાં છે. જુઓ, સૂરજનો જે પ્રકાશ છે એ જ છે. ચંદ્રની જે શીતળતા છે એ પણ એ જ છે.
આ પૃથ્વીને જે ઊર્જા ટકાવી રહી છે અને આપણા બધાના શરીરમાં જે વૈશ્વાનર અગ્નિ છે જે ખોરાકને પચાવે છે એ બધું જ એ પરમ તત્વની જ અભિવ્યક્તિ છે. હવે આપણે આ ચર્ચાના સૌથી મુખ્ય મુદ્દા પર આવીએ છીએ. ખરેખર જ્ઞાની કોને કહેવાય? આ સમજવા માટે 3 હકીકતોને 3 વાસ્તવિકતાઓને જાણવી ખૂબ જરૂરી છે. જુઓ, ગીતા 3 પ્રકારની વાસ્તવિકતા બતાવે છે. પહેલું છે ક્ષર. ક્ષર એટલે જેનો નાશ થાય છે, જેમ કે આ દુનિયા, આપણું શરીર. બીજું છે અક્ષર. અક્ષર એટલે જેનો ક્યારેય નાશ નથી થતો, એટલે કે આપણો જીવાત્મા. પણ આ બંનેથી પણ પર એક ત્રીજી અને સર્વોચ્ચ વાસ્તવિકતા છે, અને એ છે પુરુષોત્તમ, જે ક્ષર અને અક્ષર બંનેથી શ્રેષ્ઠ છે, અને એટલા માટે જ પરમાત્માને પુરુષોત્તમ કહેવાય છે. અને જે કોઈ પણ આ સત્યને બરાબર સમજી લે છે, કોઈ પણ ભ્રમ વગર, ગીતા કહે છે કે એ જ વ્યક્તિ સાચા અર્થમાં જ્ઞાની છે. એની બધી ગેરસમજો દૂર થઈ જાય છે. તો આ આખા અધ્યાયનો સાર શું છે? એનો પ્રેક્ટિકલ મેસેજ બસ એટલો જ છે કે દુનિયામાં રહો, પણ દુનિયાને પોતાની અંદર ન રહેવા દો. મતલબ કે બધા કર્મો કરો, બધી જવાબદારીઓ નિભાવો, પણ એમાં એટલા બધા આસક્ત ન થઈ જાઓ કે મૂળને જ ભૂલી જઈએ. તો આજના આ વિશ્લેષણના અંતે ચાલો આપણે સૌ આપણી જાતને એક સવાલ પૂછીએ. આપણા પોતાના જીવનરૂપી વૃક્ષમાં એવી કઈ ડાળી છે, એવી કઈ આદત છે, કઈ એવી આસક્તિ છે જેને આજે જ આપણે કાપી શકીએ અને મુક્તિ તરફ એક નાનું પણ મક્કમ પગલું ભરી શકીએ? વિચારવા જેવો સવાલ છે, ખરું ને?